નમસ્કાર. પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરો. તમને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયાની સહાય મળે છે. ભરોસાપાત્ર ઘર એ આજના માનવીની સૌથી મોટી જરૂરિયાત છે, પરંતુ આજે પણ તમે તમારા જેવા લોકો મળે છે જેમની પાસે પોતાનું ઘર પણ નથી. આવા કેટલાક લોકો માટે ગુજરાત સરકારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના PDDUA છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરો. તમને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયાની સહાય મળે છે. આ યોજના હેઠળ રાજ્યમાં આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનું ઘર બનાવી શકે છે. ગુજરાત infohub.in દ્વારા આ વિડીયોમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વિગતવાર માહિતી જાણીએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે પાત્રતા ધરાવવામાં ગુજરાતીમાં તમામ ગરીબ અને જેમની પાસે ઘર નથી તેમને પંડિત દીનદયાળ આવાસ યોજના દ્વારા આખું ઘર આપવામાં આવશે, જેના માટે તમને ગુજરાતી નાગરિક હોવા જોઈએ. અરજી કરવા માટે તમારા પરિવારને લગતી હોવી જોઈએ. જો ગામડામાં જમીન તમારી પાસે હોવી જોઈએ અને તમે 12,000 રૂપિયા ટોયલેટ બનાવવા માટે પણ આપવામાં આવશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 કેટલા પૈસા મળશે? જો તમે પણ દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ ભરવા માંગતા હોય તો તમને પણ 1,20,000ની સહાય આપવામાં આવશે અને એ પણ 3 હપ્તા તમારા ખાતામાં સીધા જમા કરવામાં આવશે અને તમે શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા અલગથી આપવામાં આવશે. તો તમે પણ અરજી કરવા માંગતા હોય તો કરી શકો છો અને પાક્કા મકાન રહેવા અને આરોગ્ય સ્વસ્થ સુધારો થશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે કેવી રીતે અરજી કરી? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરવી હોય તો તમે આ યોજના માટે નજીકના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા સરળતાથી અરજી કરી શકો છો. આ એપ્લિકેશન માટે નીચેના પગલાં અનુસરી શકાય છે. પ્રથમ, તમે તમારા નજીકના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગમાં જાઓ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in અને scg.gujarat.gov.in છે. સંબંધિત સીટ મેળવો. આ ફોર્મમાં તમારા જરૂરી માહિતી માટે યોગ્ય અધિકારિતા દાખલ કરો. ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો પણ જોડો. સહઅધિકારીઓ માટે આ ફોર્મ સબમિટ કરો. હવે અધિકારી તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ચકાસણી કરશે. કેટલાક કિસ્સાઓમાં અધિકારી તમારી જમીન પણ જોઈ શકે છે. જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોય તો તમે સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો.